વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના આમોદ રાજધોરીમાર્ગ 64 પર આવેલા નાહિયર ગામ નજીક કુગાડી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચેની સામસામે ટક્કરમાં બાઇક ચાલક અને બાઇક પર સવાર મહિલાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. આમોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના નાહિયર ગામ પાસે બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક કિરણ રાઠોડ અને એમના ધર્મપત્ની શિવાની રાઠોડ ઠાકોર તલાવડી જંબુસરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત પોતાના ગામ વાગરાના વિછયાત ગામ તરફ બાઇક લઈને જવા નીકળ્યા હતા. ત્યારે ભરૂચ તરફથી આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાજર ડોક્ટરે બાઇક સવાર કિરણ રાઠોડને પગના ભાગે ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે ભરૂચ રેફર કર્યા છે. આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.